ઈસુદાનભાઈ ગઢવી, તમે શંખનાદ કાર્યક્રમમાં આવીને દર વખતે લોકતંત્રની દુહાઈ આપતા રહો છો, તો તમે લોકતંત્રનો જ આ સૌથી મજબૂત ચોથો સ્તંભ છે. જ્યારે આમ આદમી પાર્ટીના જ કાર્યાલયમાં દિલ્હીમાં બીબીસીના પત્રકારને ઇન્ટરવ્યૂ લેવા રોક્યો, એના માટે તમે ક્યારે ચર્ચા કરી રહ્યા છો? જો ઈસુદાનભાઈ તમે સાચા અને નિષ્પક્ષ પત્રકાર હોય તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં બીબીસીના પત્રકાર સાથે જે દુર્વ્યવહાર કર્યો છે તેનું તમે શંખનાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની તાનાશાહીની નિંદા કરો. નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, હમણાં અમુક દિવસ પહેલાં આમ તો દરેક પાર્ટીમાં લોકો જોડાતા હોય તો પત્રકારો ઇન્ટરવ્યૂ લેવા પહોંચી જ જાય છે, એ તો સ્વાભાવિક વાત છે, અને એમના વ્યૂ જાણવા માટે પણ અહીંયા અમુક દિવસ પહેલાં કોઈ અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેમાં દેશની નંબર 1 ન્યૂઝ ચેનલના પત્રકાર, બીબીસી ચેનલના પત્રકાર એમનું ઇન્ટરવ્યૂ લેવા આમ આદમી પાર્ટીની ઓફિસમાં પહોંચ્યા. તો દોસ્તો, હું તમને એમ કહીશ કે તમે આ વિડીયો જુઓ પહેલાં, અને પછી હું તમારી સાથે વાત કરું છું કે વિડીયોમાં શું કહેવા માંગે છે. શું આમ આદમી પાર્ટી એમ વિચારે છે કે જે બી પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા આવે તો આમ આદમી પાર્ટી જેવા પ્રશ્નો આપે તેવા જ પૂછી શકાય? કેમ પત્રકાર પોતાના સ્વતંત્ર રીતે ન પૂછી શકે? આ લોકતંત્રના ચોથા મજબૂત પાયો છે પત્રકારને. શું કર્યું છે તમે પહેલાં જુઓ, પછી હું તમારી સાથે આગળ વાતચીત કરું છું. आपको मैंने बोला था ना कि हाँ मतलब उल्टा सीधा सवाल नहीं करने के लिए. नहीं ये तो वेरी नॉर्मल. सर तो बोलेंगे आप स्टॉप कर दो. नहीं एक बार हम सर से सवाल ही पूछ रहे हैं, इसमें ऐसा कुछ सर इट्स वेरी नॉर्मल. हमने ऐसा कोई सर ऑब्जेक्शनेबल सवाल पूछा आपसे, मैं आपसे इतना पूछना चाहता हूँ. नहीं हम कैमरा वी विल करेंगे, लेकिन हम सर से पूछा, सर हमने कोई ऑब्जेक्शनल सवाल पूछा? ना भैया देखो, मैं बात बताऊँ जी, पार्टी लाइन डिसाइड करेगी, ये तो ये लोग डिसाइड करेंगे कि वो દોસ્તો, તમે બધાએ વિડીયો જોયો. તમે જો દેશની નંબર 1 ચેનલ, સર્વશ્રેષ્ઠ ચેનલ કહેવામાં આવે છે એવી બીબીસી ચેનલના પત્રકાર અવધ ઓઝાનું ઇન્ટરવ્યૂ લેતા હતા આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા. 100 તમે બધાએ વિડીયો જોયો છે. તો ત્યાંથી કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોઈ શકે કે બીજા કોઈ પણ હોઈ શકે, એ તમે જોયું કે કેવું ઇન્ટરવ્યૂ એમનું રોકાડાઈ દીધું. શું પત્રકારની આટલી જ કેલિબર કહેવાય કે તમે પત્રકારનું ઇન્ટરવ્યૂ રોકી શકો છો? આ વસ્તુ તો ખોટી કહેવાય છે ને. અને પત્રકાર બધા માટે જજુમતા હોય તો તમે પત્રકારનું ઇન્ટરવ્યૂ રોકાવી શકો છો? એનો મતલબ એમ થયો તમારા મુજબ પત્રકાર ચાલે. આવી ગુંડાગર્દી સારી નથી. આ જ માટે હું તમને કહું છું, આ ઈસુદાનભાઈ ગઢવી જે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતા છે, તમારી જ પાર્ટીમાં આવું થયું છે કે ત્યાં અવધ ઓઝાનું ઇન્ટરવ્યૂ લેવા જાય છે તમારા ત્યાંના જ કાર્યકર્તા કે કોઈ પણ હોઈ શકે, ગુંડા હોય કે કોઈ પણ હોય, એમણે એમનું આ પત્રકારનું ઇન્ટરવ્યૂ કેમ રોકાયું એના વિશે તમે તમારા શંખનાદ કાર્યક્રમમાં ક્યારે રજૂ કરો છો? અને આ બી લોકતંત્રનો ચોથો મજબૂત પાયો છે પત્રકાર. તમે પણ પોતે શંખનાદ કાર્યક્રમમાં આવો છો અને તમે કહો છો કે એક સાચા નિષ્પક્ષ પત્રકાર તરીકે, તો આ સાચા નિષ્પક્ષ પત્રકાર તરીકે જો તમારા સાથે આવું થાય તો તમે શું કરશો? કેમ તમે આ બીબીસીના પત્રકાર માટે કંઈ ન બોલ્યા? આ તો ભાઈ આવ્યું છે દોસ્તો, આમ આદમી પાર્ટીમાં આવું થતું જ હોય છે. પણ આ શરમજનક વાત છે આમ આદમી પાર્ટીની કે દેશની સર્વશ્રેષ્ઠ પત્રકાર ચેનલનું તમે આ રીતે પત્રકારને તમારા ઓફિસમાંથી બહાર કર્યા. આ બહુ જ ખરાબમાં ખરાબ છે. અને આના માટે હું તો કહીશ કે પગલાં લેવા જોઈએ. અને ઈસુદાનભાઈ ગઢવી વારે ઘડીએ જીએસટીમાં શંખનાદ કાર્યક્રમમાં આવી અને ભાજપને બદનામ કરે છે, ગુજરાત સરકારને બદનામ કરે છે, તો શું તમે આમ આદમી પાર્ટીને બદનામ નથી કરવાના? સાચા નિષ્પક્ષ પત્રકાર હો
તો તમારે એ જ દિવસે 7:30 વાગ્યાના તમારા પ્રોગ્રામમાં આવી અને આ ટૉપિક વિશે બોલવું જ જોઈતું હતું. ત્યારે જ અમે ગણતા કે તમે સાચા અને નિષ્પક્ષ પત્રકાર છો. પણ આના પરથી સાબિત થયું કે તમે સાચા નિષ્પક્ષ પત્રકાર નથી. તમે માત્ર ને માત્ર એક પોતાનો ચહેરો બતાવવા આવી રહ્યા છો, ગુજરાત સરકારને અને ભાજપને બધાને ચિતરવા આવી રહ્યા છો, બદનામ કરવા આવી રહ્યા છો. આ ઈસુદાનભાઈ સારું નથી. અને આ તો થયું અવધ ઓઝા સાથે કે ઇન્ટરવ્યૂ લેતા રોક્યા છે. તો હું આના પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ક્યાં હતા? અરવિંદ કેજરીવાલજી તરત આવીને જે બી હતા એમના કાર્યકર્તા કે જે પણ હતા તરત એમને રોકતા કે ના આ વસ્તુ ન ચાલે. તો કેમ એ લોકોએ આ પગલાં ન લીધા? બસ દોસ્તો, હું આટલું જ કહેવા માગું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.